નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1780મો એપિસોડ અને 1780મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સ્માર્ટ મીટર ફરજિયાત કે મરજિયાત. જી હા, વીજ કંપનીઓ આપણા ઘરે સ્માર્ટ મીટર લગાવવાનો આગ્રહ રાખે છે. તે ફરજિયાત છે કે મરજિયાત તે આજે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવો છે. બીજો મુદ્દો છે સરકારી આવાસનો વેપાર. તમારા અને મારા ટેક્સના રૂપિયાથી ગરીબોને ઘરનું ઘર મળે એ પ્રકારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે. સસ્તા દરે ગરીબ મધ્યમ વર્ગના લોકોને ઘર મળે તે માટે સરકાર બિલ્ડર્સને જમીન પ્રોવાઈડ કરી યોજના કરે છે. સસ્તા દરે ડ્રો મારફતે મકાનો આપે છે. પણ શું જેમના માટે આ મકાનો ફળવાય છે તે લોકો જ મકાન વાપરે છે કે પછી એનો વેપાર થાય છે? જવાબ, કેટલાક ઠેકાણે વેપાર થાય છે અને એ વેપાર કરવામાં બીજેપીના એક કોર્પોરેટરનું પણ નામ આવેલું હતું, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે કમોસમી વરસાદના વાદળ. અંબાલાલ કાકાએ નહીં પણ આ વખતે હવામાન વિભાગે આગાહી કરી છે કમોસમી વરસાદની. વાદળ ક્યારે છવાશે હું નથી જાણતો, પણ ચોક્કસથી સતર્ક રહેવું જોઈએ, એટલે બોલવું છે, સમજવું છે. શરૂઆત સ્માર્ટ મીટરનો સ્માર્ટ મુદ્દો એ કે સ્માર્ટ મીટર ફરજિયાત છે કે મરજિયાત. એઆઈનો જમાનો છે, ડિજિટલ યુગ છે, ટેકનોલોજી બદલાઈ છે. ટેકનોલોજીને હંમેશ આપણે આવકારતા રહ્યા છીએ. એઆઈ હજુ પૂરું લાગુ નથી, એ પૂરું એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી, પણ ડિજિટલાઇઝેશન આપણે તમામ સ્વીકારીએ છીએ. મોબાઈલમાં ડિજિટલાઇઝેશન છે, બેન્કિંગ સેક્ટરમાં જબરદસ્ત ડિજિટલાઇઝેશન છે. ઠીક એ જ રીતે વીજળી બોર્ડોનો પ્રયાસ છે ડિજિટલ મીટરનો. જે જૂના મીટરો હતા એ રિપ્લેસ કરી ડિજિટલ મીટર લગાવવાનું વીજળી બોર્ડનું, આખા દેશના વીજળી બોર્ડનો એક લક્ષ્યાંક પણ છે. જો કે આ લક્ષ્યાંકની અંદર આપણું ગુજરાત સંપૂર્ણ રીતે સફળ નથી થઈ શક્યું. લોકસભામાં જે આંકડા રજૂ થયા છે એ પ્રકારે ગુજરાતમાં 1,87,587 મીટર લગાવવાનું લક્ષ્યાંક હતું. જો કે અત્યાર સુધીમાં આંકડા પ્રમાણે 31,71,340 મીટર લગાવવામાં આવ્યા છે. 2017માં ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવાયો. જો કે ઇમ્પ્લિમેન્ટેશન 2020-21-22માં થયું. શરૂઆતમાં અનેક ઠેકાણે જબરજસ્ત વિવાદો થયા. ચર્ચા પણ એવી હતી, એવા કિસ્સા પણ સામે આવતા હતા કે અચાનક કોઈએ વિચાર્યું ન હોય, 2 રૂમનું ઘર હોય, એને 40,000, 50,000, લાખ, 2 લાખનું બિલ આવતું હતું. આવી સ્થિતિ સર્જાતી હતી. ક્રેડિટ સીધી કપાઈ જતી હતી, એવી પણ સ્થિતિ સર્જાતી હતી. વીજળી બોર્ડે કદાચ પૂરા પ્રયાસ નહોતા કર્યા, પૂરી સમજ નહોતી આપી અને આ ઓપરેશન શરૂ કરી દીધેલું. હું ઓપરેશન શબ્દ એટલે વાપરું છું કે ઓપરેશન કરતાં પહેલાં તો ઠીક, પણ ઇન્જેક્શન આપતા પહેલાં પણ પેલા ડૉક્ટર આપણને ઠંડુ રૂ લગાવી એક ટાઢક આપતા હોય છે. આપણો વિશ્વાસ પણ ચિતાતો હોય છે કે આપણને બળતરા નહીં થાય, આપણા સારા માટે છે. પણ કદાચ વીજળી બોર્ડ એ કરવામાં સફળ ન રહ્યું, જેના કારણે શરૂઆતમાં જબરજસ્ત વિવાદ થયા. વિપક્ષે અનેક ઠેકાણે સવાલ પણ ઉઠાવ્યા. વીજળી બોર્ડનું સ્પષ્ટ કહેવું હતું કે આનાથી ટ્રાન્સપરન્સી વધશે, ઇફિશિયન્સી વધશે, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ વધશે, જેનાથી વીજળી બોર્ડને જે વીજ ચોરીના કારણે નુકસાન થતું હતું એ અટકશે. સાથે વીજળી બોર્ડનો હરમેશ દાવો પણ રહ્યો કે આના કારણે જે જેન્યુન કન્ઝ્યુમર છે એને સસ્તા દરે વીજળી આપી શકાશે, કારણ કે ટીએનડી લોસ ઘટશે. સાથે જ કન્ઝ્યુમર જાણી શકશે કે એને કેટલી વીજળી ક્યારે ખર્ચ કરી અને કેવી રીતે બાકીની બચત કરી શકે. ત્યારબાદ વીજળી બોર્ડે 2 ઓપ્શન આપ્યા. ડિજિટલ મીટરના 2 ઓપ્શન આપ્યા, પ્રીપેડ અને પોસ્ટપેડ, મોબાઈલમાં હોય એ રીતે.
તમે એડવાન્સમાં પૈસા ભરો એમાંથી કપાય, અથવા તો અને એનું અપડેટ મળતું રહે, અથવા જે ટોટલ બિલ આવે એ ભરવું. જો કે આ તમામની વચ્ચે હજુ પણ વિવાદ યથાવત છે. આજે મુદ્દો એટલે કે હું નથી જાણતો અચાનક કેમ થયું, પણ 3 ઠેકાણે આજે વિવાદ થયા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની અને મધ્ય ગુજરાત વીજ કંપની 3 દ્રશ્યો છે. પંચમહાલના હાલોલના શિવપુરામાં MGVCL લાગે છે, અંકલેશ્વરના કાપોદરા ગામમાં અને સુરતના હની પાર્કમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. વિવાદ થયા, પોલીસને સાથે ક્યાંક રાખવી પડી, ક્યાંક સરકારી કામકાજમાં દખલની અધિકારીઓ કર્મચારીઓ ધમકી પણ આપવી પડી. તમામ ઠેકાણે લોકોનો એક સવાલ હતો કે અમને સમજાવો અમારા માટે આ ફરજિયાત છે કે મરજિયાત. તમામ ઠેકાણે લોકો એ કહેતા હતા કે અમારી કન્સર્ન લીધા વગર તમે કેમ લગાવી રહ્યા છો. દુવિધા ચોક્કસથી છે અને દુવિધા સ્પષ્ટ કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું, એટલે આ કાર્યક્રમ કરી રહ્યો છું. પણ હા, એ હકીકત છે, કોઈ પણ નિર્ણય થોપી દેવો એના કરતાં એની સમજ આપી પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ યોગ્ય હોય. જો આપણી નીતિ સાચી છે, નિયત સાચી છે, પ્રોગ્રેસિવ સોચ છે, ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરવાની વિચાર છે, તો એની સાચી સમજ આપવી જરૂરી હતી. જોકે તે છેલ્લા 1-2 વર્ષમાં ચોક્કસથી એ લક્ષી પ્રયાસ થયા છે, પણ કદાચ અપર્યાપ્ત છે. પંચમહાલની પહેલાં વાત કરી લઉં તો પંચમહાલના હાલોલમાં શિવરાજપુર ગામમાં MGVCLની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી. ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો. ગામના લોકો MGVCLની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કોઈ પ્રકારની જાણકારી સિવાય પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચેલી વીજ કંપનીની ટીમને ગામના લોકોએ અટકાવી. ગામના લોકોનો આરોપ છે કે વીજ કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરે છે, જબરજસ્તી કરે છે. સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ આજે બંધ રહ્યું. આપ જોઈ શકો છો, લોકો બહાર નથી દેખાતા, થોડા ઘણા લોકો દેખાય છે. આજે બંધ રહ્યું અને કામગીરી સ્થગિત કરવામાં આવી. કર્મચારીઓ સરકારનો પરિપત્ર લઈને પરત આવશે અને આવશે જે દર્શાવશે ત્યારે. પણ આવો તમને સંભળાવી પણ દઉં અને દ્રશ્યો પણ પ્રસારિત કરી લઈએ કે ગામના લોકોનો કેવો આક્રોશ હતો, વીજળી બોર્ડના કર્મચારીઓએ શું કહ્યું. જબરજસ્તીથી લોકોના ઘરોમાં ઘૂસીને વીજ મીટર બદલવાની એ કાર્ય કર્યું છે. ઘણા લોકોએ વિરોધ કરતા ગુંડાગીરી કરી. લેડીઝ એકલી હોય તો ઘરમાં ઘૂસી જતા હતા. વિરોધ કર્યો તો કે અમે તમને FIR પડાવીશું, સરકારી કામમાં વિઘ્ન કરો છો, એ રીતે તમને જેલમાં નખાઈ દઈશું, અને એટલી બધી ધાક ધમકીઓ આપી અને એટલું બધું પ્રેશર કરતા હતા. અને આજે તો 3 દિવસથી ચાલતું તો અમને કોઈ પણ જાતના કન્વિન્સ કરવામાં નથી આવતા કે તમે કેમ બદલી રહ્યા છો. આ મીટર કેમ બદલવાના છે? તમારા મીટરમાં ફોલ્ટ છે તો કેમ બદલો છો? શું છે? કશું જ નહીં. અને જબરજસ્તી મીટર બદલવાની જ વાત ખાલી બસ. આજે એ લોકો પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા તો અમે અમને એવું એક કેન્સર પેશન્ટના ઘરમાં ઘૂસી ગયા. એ બાઈને 3rd સ્ટેજનું કેન્સર છે, તો એને કીધું કે મારા ઘરવાળાને તો આવવા દો. એ પણ નહીં, અમે તો મીટર બદલીશું. એટલે ગામવાળાએ વિરોધ કરીને થોડુંક એ લોકો તો વિસ્તાર ગુંડાગીરી જ કરતા હતા. કેમ ના બદલવા દો બસ. અંકલેશ્વર, ત્યાં પણ લગભગ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ. અંકલેશ્વરના કાપોદરા ગામની સંત વિલાસ સોસાયટીમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા. રહેવાસીઓએ પરવાનગી વગર કર્મચારીઓ મીટર લગાવવા પહોંચ્યા હોવાનો આરોપ લગાવ્યો. આવો સાંભળી લઈએ સ્થાનિકોએ શું આરોપ લગાવ્યો. અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક લગાડી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો. તો અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને કાયદા પ્રમાણે જો સરકારના પરિપત્રની અંદર એવી જોગવાઈ હશે તો અમે એમાં કોઈ પણ બાધારૂપ થવાના નથી. અમે PGVCLના જ્યાં કનેક્શન છે તેવા સુરતના હનીપાર્ક રોડ પર શિવશક્તિ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પણ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો.
અને અહીંયા માફ કરજો ડીજીવીસીએલના કર્મચારીઓએ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા. સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વીજ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવવા આવ્યા છે. તો કર્મચારીઓએ એમ કહ્યું કે સોસાયટીના જે અધ્યક્ષ છે તેમની સાથે વાત થઈ હતી એટલે અમે લગાવવા આવ્યા છીએ. સાથે કર્મચારી એમ પણ કહ્યું કે આ જે મીટરનું બોક્સ હોય છે તે સંપત્તિ વીજળી બોર્ડની છે અને વીજળી બોર્ડ ઈચ્છે કાર્યવાહી કરી શકે. એ પણ તમે જે વિવાદ થયો ને એ સાંભળી લો. એમના પ્રમુખની સાથે કાલે કેટલી વાત કરી? હા, તો પ્રમુખ સાથે કેટલી વાત કરી? પ્રમુખ એમ જ કહે નથી મને સાંભળવા બી નહીં માંગે. હા, પ્રમુખે સાઈન કરી હોય તો બદલી દો. ઓડિયો ફાસ્ટ કરો ને. હા, મારે તમને એમ પૂછવું છે કે તમે આટલા બધા આવીને સવાલ કરો, તમે આ મીટર વિશે શું જાણો છો? તમને ખબર છે મીટર કોની પ્રોપર્ટી છે? તમે શું જાણો છો મીટર વિશે? હા, એટલે તમારે એવું છે એક મિનિટ. ડીજીવીસીએલ એના પાવરનું તંત્ર સારી રીતે ચલાવવા માટે, લોકોના ઘરે પાવર પહોંચે એના માટે, લોકોની કમ્પ્લેન ઝીરો થાય એના માટે જે બી સુધારા વધારા એની સિસ્ટમમાં કરવા પડે તે ડીજીવીસીએલ કરવા માટે બાહ્ય છે. આ લખાણમાં છે. લાવો બતાવો. ઓકે, બતાવો. આ બતાવો છું. જો આ જે છે મીટર અને સર્વિસ લાઇન ડીજીવીસીએલ ની સંપત્તિ છે. તમે અમને પરમિશન લેવી જોઈએ ને. તમને જે કામ આપ્યું અમારે પરમિશન લેવાની ને અમારી પાસે. અમે સાઈન નથી કરી. તમે કેવી રીતે અમને ફોન કરી શકો? જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારી પૂછવા વગર તમે મીટર કેમ નાખ્યા? મારા મીટર કાઢી નાખો. તો એ લોકો ના પાડે છે. સવાલ અને મુદ્દો એ છે, શું સ્માર્ટ મીટર લગાવવું એ ફરજિયાત છે કે નહીં? આ જ મુદ્દે પોરબંદરના રાણાવાવના એક અરજદારે આરટીઆઈ કરેલી અને એની અંદર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે જે વિગત માગેલી એમાં જાણકારી આપેલી અને લેટર પણ તમે જો હશો તો જોઈ શકશો. જેમાં એવું કહ્યું હતું, પૂછવામાં આવ્યું હતું કે ફરજિયાત છે કે નહીં. તો એ મુદ્દે વીજ કંપનીએ કહ્યું કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે કે નહીં એ અંગે ઊંડાણથી માહિતી માગી. જવાબમાં પ્રશાસને એવું કહ્યું કે વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર લગાવવું તેવો કોઈ હુકમ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી થયો નથી, અદાલતમાંથી થયો નથી તેવું એમાં કહેવામાં આવ્યું. જો કે બોર્ડનો પરિપત્ર છે કે નહીં એવું આરટીઆઈમાં માગવામાં પણ કદાચ નહોતું આવ્યું અથવા તો એ પ્રકારની વિગત નહોતી આવી. બસ આ જ સ્પષ્ટતા જરૂરી છે અને એ સ્પષ્ટતા કરવા જ હું કાર્યક્રમ કરી રહ્યો છું. અંગત મત મારો એ હોઈ શકે અને એ છે પણ ખરો કે જો સ્માર્ટ મીટરમાં બીજી કોઈ ગડબડી નથી, એનાથી બિલિંગ વધતું નથી, દેશી ભાષામાં કે તો ફાસ્ટ મીટર ફરતું નથી, જેટલા ઇક્વિપમેન્ટ્સ લગાવવાથી રેગ્યુલર મીટરમાં બિલ આવતું એટલું જ આવતું હોય તો ટેકનોલોજી અપગ્રેડેશનના દોરની અંદર ચોક્કસથી અપગ્રેડ કરવું જોઈએ. રહી વાત મારી અંગત, તો મારા ત્યાં તો ખાનગી કંપનીનું છે, પણ જો મારા ઘરની અંદર સરકારી કંપનીનું હોય અને મારા ત્યાં સરકારી કંપની લગાવવા આવે તો હું ડેફિનેટલી લગાવવા દઉં. હું એટલા માટે લગાવવા દઉં કે મને સરકારી યોજનાઓ ડિજિટલી લેવી ગમે છે, ઓનલાઈન પેમેન્ટ થઈ જાય, મારા ખાતામાં જમા થઈ જાય એ પણ ગમે છે. તો એ ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહિત કરવું જોઈએ. પણ સવાલ એટલો છે કે શું સરકારની પણ આ જ નીતિ છે? પવિત્ર ભાવે આ કરવામાં આવે છે? શું સરકારે પૂરી વાત સમજાવી છે? શું ફરજિયાત છે કે મરજિયાત તે ગ્રાહકને સ્પષ્ટતા સાથે જણાવવામાં આવ્યું છે? બસ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ઘનશ્યામભાઈ ગઢવી બીજેપીના નેતા, અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે અને યોગેશભાઈ ચૌધરી એમડી છે ડીજીવીસીએલના. ચૌધરી સાહેબ સાથે છેલ્લે વાત કરીશું, પણ એ પહેલાં અમીબેન આપની પાસેથી જાણવા માગીશ. જો હું તો દેશી ગામડામાંથી આવેલો માણસ, પણ એટલી ખબર પડી કે એક બટન દબાવીએ પૈસા જમા થઈ જાય, એક બટન દબાવીએ બિલ ભરાઈ જાય, એક બટન દબાઈ ના થાય તો આપણને તો ડિજિટલાઇઝેશન ગમ્યું. સાચું કહો તો પવિત્ર ભાવથી. હા, મારા ત્યાં લગાવવું નથી પડ્યું એ અલગ વાત છે, પણ આપ શું માનો છો? વિરોધ પાછળનું કારણ શું? શું તમારી જોડે કેસ એવા આવે છે જેવા પહેલા કેસ આવતા હતા? રોનકભાઈ, અનેક લોકો અનેક ઠેકાણે આનો વિરોધ કરે છે.
સરકાર ડિજિટાઇઝેશન લઈને આવે, મોડર્ન ટેકનોલોજી લાવે, એનો કોઈને વિરોધ ના હોય. પણ જ્યારે આટલા બધા લોકો વિરોધ કરે છે અને ટેકનોલોજી અપગ્રેડેશનનો સવાલ છે, જો એમાં જેન્યુઇનલી ફાયદો હોય તો ધીરે ધીરે બધા જ એમાં શિફ્ટ થશે. તો એમાં ફરજિયાતની જગ્યાએ એમની પરમિશન લઈને કરવાનું સરકાર રાખે, એવી નીતિ રાખે તો એમાં વાંધો શું છે? સેકન્ડલી હું એવું કહીશ કે જો સરકારે સારી નીતિથી આ કામ કર્યું હોત તો લોકોના એપ્રુવલની રાહ જોત, કદાચ 2 વર્ષની જગ્યાએ 10 વર્ષે આ બધું ડિજિટાઇઝેશન થાત, લોકોને એના બેનિફિટ ઓટોમેટિક ખબર પડત. પણ આ ઉતાવળ કરવાની પાછળ એક બહુ મોટું કારણ છે. એક ચોક્કસ એજન્સીને ફાયદો કરાવવાનું કારણ મને આમાં સ્પષ્ટ દેખાય છે. આપે કહ્યું કે ગુજરાતમાં 1,65,000 કરોડ 1 કરોડ ને 65 લાખ મીટર બદલવાની વાત છે. 1 મીટરનો ભાવ 10,000 રૂપિયા, એટલે તમે સમજી શકો છો 16,500 કરોડનું આ કામ થયું. એમાંથી લગભગ 13,000 કરોડ ઉપરનું કામ ફક્ત એક જ કંપનીને, અડાની એનર્જી સોલ્યુશનને આપવામાં આવ્યું છે. ક્યાંક આપણે એવું લાગે છે કે આ અડાની એનર્જી સોલ્યુશનને બેનિફિટ થાય એના માટે આટલી બધી જબરજસ્તીને અધિકારીઓ બી આટલી દાદાગીરી એટલે કરે છે કે એમને ટાર્ગેટ્સ આપવામાં આવ્યા હશે, એમની નોકરી પર આવી જાય ટાર્ગેટ પૂરા ના કરે, એટલે કદાચ આ ઉતાવળ અધિકારી કરતા એવું લાગે છે. બાકી જો જેન્યુનલી વાત કરીએ છીએ કે ટ્રાન્સમિશન લોસ ઘટે, જે વીજ ચોરી થાય છે એ ઘટે, તો એના માટે વીજ ચોરી ઓછી કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ કામ શું હતું કે તમે ઓવરહેડ કેબલો બદલો, જ્યાં લંગર નાખીને લોકો ડાયરેક્ટ વીજ ચોરી કરે છે. આપને ખ્યાલ છે 2021માં તાઉતે વાવાઝોડું આવ્યું, 3,000 કરોડથી વધારેના ઇલેક્ટ્રિક થાંભલા અને વાયર અને પોલ્સને નુકસાન થયું. 2023માં બીપરજોય આવ્યું, 1.17 લાખ થાંભલા પડી ગયા, 75 ટ્રાન્સમિશન ટાવરને નુકસાન થયું ને 16,000 ટ્રાન્સફોર્મર ઉડી ગયા. આ તમામ વસ્તુ બચી શકત અને લગભગ ખાલી 2 વાવાઝોડાની વાત કરું તો 4,000 કરોડથી વધારેનું નુકસાન થયું. તો જો આ નુકસાન બચાવવું હોય અને ટ્રાન્સમિશન લોસ ઘટાડવો હોય તો પ્રાયોરિટી તો આની હોવી જોઈએ. પણ સરકારને પ્રાયોરિટી કોની છે? ભાઈ અડાનીને જે કામ આપ્યું છે એ કામની પ્રાયોરિટી છે. અત્યારે ખાલી 60 થી 70% કેબલ અંડરગ્રાઉન્ડ કરવાના બાકી છે, જેનો આઉટલે 6,000 કરોડ રૂપિયા હોય. તો મારા મતે પહેલાં 6,000 કરોડના વાયર્સ છે, કેબલ્સ છે અંડરગ્રાઉન્ડ કરે તો લોકોના ઘરે જે ટીવી ઉડી જાય છે, ફ્રીજ ઉડી જાય છે, એમની મોટરો ઉડી જાય છે, અનેક ફાયદા થાય ને વાવાઝોડામાં ગવર્મેન્ટને બી ફાયદો થાય. તો કમ્પેર કરશું તો ટ્રાન્સમિશન લોસ, ગવર્મેન્ટને લોસ ક્યાં વધારે છે, શું કરવાથી પ્રાયોરિટી મળશે, આપ થકી આપના વ્યુઅર્સ બી સમજી શકે છે. એટલે મને ચોક્કસ એવું લાગે છે કે આ જબરજસ્તી જે કરવામાં આવે છે ચોક્કસ અડાની એનર્જી સોલ્યુશન્સને બેનિફિટ કરવામાં આવે છે, નાગરિકોને નહીં. જો નાગરિકોની વાત હોય તો પ્રાયોરિટીઝ ચેન્જ થઈ હોત અને પહેલાં બધા ઓવરહેડ કેબલ્સ અંડરગ્રાઉન્ડ થયા હોત. આપ કેમ કે પબ્લિક લાઈફ સાથે જોડાયેલા છો, લોકો મળતા હશે, શું આ જે 3 કમ્પ્લેન આવી એ જ પ્રકારે જબરજસ્તીથી લગાવવાની કમ્પ્લેન આવે છે? અનેક વખત લોકો અમારે ધ્યાન પર દોરે છે કે બેન આનું ફલાણુંનું મીટર 1 લાખ રૂપિયા આવ્યું, આનું બિલ આટલું બધું આવ્યું, એવી ફરિયાદ આવતી હોય છે. અમે જીઈબીમાં ફોરવર્ડ કરતા હોઈએ છીએ, એમના લાઇટના કનેક્શન વીજળીના કનેક્શન કપાઈ બી જતા હોય છે. આવી ફરિયાદ અનેક વખત આવી છે અને આ બાય વર્ડ ઓફ માઉથ સ્પ્રેડ થઈ રહી છે ને એટલે જ લોકો આનો વિરોધ કરે છે. બાકી ગામજનો આટલો બધો વિરોધ શું કામ કરે? ડેફિનેટલી લોકોને ફરિયાદો મળે છે ને બાય અત્યારે તો હવે આપને ખબર છે વોટ્સઅપ ને ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજી મારફત વાત દરેકને પહોંચી જતી અને લોકો પુરાવા સાથે બિલ મૂકે છે. લાખ 2 લાખના બિલ, 5 લાખના બિલ લોકોને આવ્યા છે. કોઈ ઘર પરમેનન્ટલી બંધ હોય ત્યાં બી 5 લાખના બિલ આવ્યા છે. એવા અનેક કિસ્સા અમારી સામે બી આવ્યા છે અને એટલે જ લોકો વિરોધ કરે છે. તો આ ફરજિયાત નહીં પણ મરજિયાત હોવું જોઈએ. લોકોની પરમિશન લઈને ટેકનોલોજી કોઈ પર ઇમ્પોઝ કરવા કરતાં જો ટેકનોલોજી સારી હશે, બેનિફિટ થશે તો બાય વર્ડ ઓફ માઉથ સ્પ્રેડ થઈને વીજ મીટર બદલવા લાઈનો લાગશે. ગવર્મેન્ટ જબરજસ્તી શું કામ કરી રહી છે? આપનો ખૂબ આભાર ઘનશ્યામભાઈ, આપની પાસેથી જાણી લઉં. હું તો બીજો મારો સવાલ તો એ છે, સરકાર સ્પષ્ટતા કેમ નથી કરતી કે આ ફરજિયાત છે કે મરજિયાત? જો નિયત સાચી છે, નીતિ સાચી છે, મીટર સાચું છે તો એ સ્પષ્ટતા કરવામાં તકલીફ શું? રોનકભાઈ, આપણે ક્યાંથી ક્યાં દુનિયા અને દેશ આગળ વધી રહ્યો છે. આજે એઆઈનો જમાનો આવ્યો, ડિજિટલ આવે, સ્માર્ટ આવે અને એઆઈ આવે. હવે સરકાર તો એના સમય પ્રમાણે એની શુદ્ધ બુદ્ધિથી હંમેશા
લોકોને કેમ સરળતા રહે અને સરકારી તંત્ર પણ કેમ સારી રીતે ચાલે, એટલા માટે સમય તબક્કાવાર બધામાં એ કામ કરતી હોય છે. અમીબેન તો મને હું એમને બહુ રિસ્પેક્ટ કરું છું, કારણ કે એ પણ ઉચ્ચ શિક્ષણ લીધેલા છે, સારું ભણેલા ગણેલા છે. એટલે સૌથી પહેલાં તો અમીબેને જ સમજાવવા જોઈએ, કારણ કે વિરોધ પક્ષને આ દેશના હિતમાં લોકોને સમજાવવા જોઈએ કે આવી ખોટી ભ્રમણાઓ, ખોટી માન્યતાઓને કારણે તો પછી સરકારે શાસક વિપક્ષ તમામ જનપ્રતિનિધિઓ પહેલા સમજાવવાની જરૂર હતી. સરકાર સમજાવતી ના હોય, સીધું ઇન્જેક્શન આપવા જાય, આ તો ના ચાલે ને સાહેબ. રોનકભાઈ, તમે વિપક્ષ જોડે અપેક્ષા રાખતા હોય તો વિપક્ષને ક્લિયરિટી તો કરવી જોઈએ કે એક્ઝેક્ટ વસ્તુ આ છે. રોનકભાઈ, કોઈ પણ જગ્યાએ બળજબરી નથી થતી. ક્યાંક કોક એકાદો કોઈને એક બે કર્મચારીઓને બહુ ખ્યાલ ના હોય, સમજાવવાનું કામ ચાલે છે. હા, કદાચ થોડું ઘણું એમ આપણે લાગે કે મોડું પડ્યું, પણ ક્યાંય પણ કોઈને બળજબરીથી ક્યાંય મીટરો બદલવામાં નથી આવતા, કોઈને ફરજિયાત કહેવામાં નથી આવતું. અરે આ એક જાતની આપણા લોકોમાં એવી ભ્રમણા ઊભી થઈ ગઈ છે કે આનું બિલ વધારે આવે છે, સ્માર્ટ છે એટલે. પણ તમને સરકારે તો ત્યાં સુધી કીધું કે તમારું જે મીટર છે એની બાજુમાં સ્માર્ટ મીટર નાખી દઈએ, અને તમે થોડા મહિના જુઓ, થોડા મહિના પછી જો એવું લાગે કે આમાં વધારે બિલ આવે છે, બંને સરખા બાજુમાં હશે, ખ્યાલ આવી જશે. રોનકભાઈ, એક આમાં એવી સિસ્ટમ છે કે સ્માર્ટ મીટર જે આપણે નાખીએ છીએ એટલે એની એક સિસ્ટમ છે, એની સાયકલ 1 જૂના મીટરની અને નવા સ્માર્ટ મીટરની સાયકલ 8. એ 1 થી 8માં જતાં એ મીટરને થોડા સમય લાગતો હોય છે. એટલે પહેલાં આપણે ઘરે હોય એટલે દર 2 મહિને બિલ આવતું હોય એટલે 60 દિવસ આપણને લાગે, પણ આમાં સમય જતો રહે, 80 દિવસ થાય, 90 દિવસ થાય, અને એના કારણે વધારે પીરિયડના કારણે ક્યાંક બિલ વધારે આવે એટલે પહેલું બિલ આવે એટલે ઘણી વખત આપણને ખ્યાલ ના હોય અને લોકો ભડકે મારું બિલ વધારે આવ્યું. પણ કમસે કમ તમે 5-6 મહિના જુઓ. જો તમને 5-6 મહિના પહેલાંની કમ્પેરિઝનમાં પહેલાં તમે મીટર યુઝ કર્યું જ હોય, આપણને એવરેજ ખબર હોય, કદાચ 2-5% ક્યાંક ફેર પડે, પણ એવું લાગે કે બહુ મોટો ફેર પડે છે, તો તમે એને કાયદેસર જે કરવું હોય કરી શકો છો, બદલી શકો છો, એની કમ્પ્લેન કરી શકો છો. પણ રોનકભાઈ, આપણે પહેલાં આની બહુ ડિબેટો આપણા ત્યાં પણ થતી હતી. હવે એટલા સમયમાં એમાં કેટલી આપણી પાસે ફરિયાદો આવી કે આમાં લાખોના બિલ આવી ગયા. ખરેખર આ નાખવાથી લોકોને ફાયદો છે. એ અડધો કલાકે તમે તમારા મોબાઈલમાં તમારું કેટલું કન્ઝપ્શન થયું અને કેટલા તમારું એમાં વપરાણા પૈસા, બિલ કેટલું થયું એ પણ ખ્યાલ આવશે. એટલે તમે એના કારણે તમારું વીજળીને ઘરમાં કઈ રીતે વાપરવી એ પણ નક્કી કરી શકશો. બીજું, આમાં એક એવી રિબેટની સિસ્ટમ છે કે જ્યારે માની લો કે બપોરના 12 થી 6 ઓછી તમારે વીજળી વપરાતી હોય, જ્યારે જેને સોલર પીરિયડ કહેવામાં આવે છે, જેને જ્યારે પિકઅપ ના હોય એવા સમયે જ્યારે તમે વાપરો તો તમારે યુનિટે 60 પૈસા આમાં રિબેટ આપવામાં આવે છે. એટલે સરવાળે લોકોને આમાં ફાયદો થશે. અને મહિનાના 300 રૂપિયા સુધી જો તમે વધારાનું વાપર્યું હોય તોય તમારું કોઈ મીટર તમારું કાપી નહીં નાખે. તમને 4-5 દિવસ સુધી કોઈ એને તમારો આનું મીટરોને કાપીને લાઇટ કાપવાના નથી, પાવર કાપવાના નથી. એટલા માટે કોઈએ આમાં ખાલી ફક્ત બહુ મોટી ભ્રમણાઓ ઊભી કરવામાં આવી છે વિરોધ પક્ષો તરફથી, અને એના કારણે આ દેશની ઘણી જનતા જે બચારી હજુ જ્ઞાન નથી, જેને નોલેજ નથી, આ સરકારે અને વિદ્યુતના કર્મચારીઓ કે અધિકારીઓએ થોડીક શાંતિથી લોકોને શિક્ષિત કરવા અને સમજાવવાની જરૂર છે. અને 6 મહિના 5-6 મહિના તમે લગાવીને જોઈ જુઓ, બાજુમાં બીજું મીટર હશે એને તમે કમ્પેર કરો. બાકી કોઈને બળજબરીથી નહીં, જેને જે રીતે લગાવવું હોય એને પ્રીપેડ લગાવવું હોય કે પોસ્ટપેડ લગાવવું હોય એ લગાવવાની છૂટ છે. ગઢવી સાહેબ, આપે અદ્ભુત વાત કરી. આ બિચારા ઓછું ભણેલા અશિક્ષિત, આપણા જનપ્રતિનિધિઓ કેટલા શિક્ષિત છે. તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરસેવકો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, 182 ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, આ બધાના પહેલાં લાભ ના આપવો જોઈએ. જો લાભ જ છે ને તો એમને પહેલાં કહેવાય તમે લાભ લઈ લો ને જનતા પછી લેશે. લગાવો ને એમના ત્યાં લગાવીને કેમ યાદી બહાર નહીં પડાતી અને કેમ સ્પષ્ટતા નથી કરવામાં આવતી કે આ ફરજિયાત છે કે મરજિયાત? આપો લાભ તમે તાર થયો પછી કોણ?
રોનકભાઈ, તમારી ચેનલમાં તમારી સામે કહું છું, મારો 57 નંબરનો વ્રજધામ બંગલો સેલામાં મારા ઘરે સ્માર્ટ મીટર છે. મેં સ્માર્ટ મીટર નાખ્યું છે. એટલે બધા પક્ષના લોકો હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોઈ પણ મંત્રી હોય, એ એમના ઘરે નખાવે જ છે. કોઈ વિરોધ નથી કરતું. પણ અમે એમ નથી કહેવા માંગતા કે અમે નાખીએ છીએ એટલે તમે નાખો. પણ લોકોને બરાબર સમજવું પડશે કે જેમ જેમ પહેલા આપણે પેટ્રોલ પંપે જતા હતા તો તમારા આંકડા ડિજિટલ આવતા, હવે સીધું સ્માર્ટ થઈ ગયું. તો તમે પેટ્રોલ પંપે આપણે વાપરીએ છીએ, આપણે મોબાઈલો સ્માર્ટ વાપરીએ છીએ, આપણે આધુનિક ટેકનોલોજી જઈ છીએ, પણ ડરીને ગભરાઈને કે ખોટું થશે એવા કાલ્પનિક ભયમાં જીવશું તો આપણે ક્યારેય આગળ નહીં જઈ શકીએ. અને આ જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ થશે રોનકભાઈ, એમ તમામને ફાયદો છે. બસ આ ફાયદાનું લિસ્ટ આશાને અપેક્ષા રાખું તમે કહેજો, સરકારમાં કહી શકતા હોય તો. આ ધારાસભ્યો કેટલા, સાંસદો કેટલા ત્યાં લાગ્યું, જિલ્લા ડેલિગેટ્સને કેટલું લાગ્યું, આ ખરેખર એનાલિસિસ કરી પ્રોપર ગ્રાફિક સાથે મોકલા, આપણે ટેલિકાસ્ટ કરીશું. જનતા ખુશ થઈ જશે, જનતા લગાવવા મળશે કે આપણા નેતાએ લગાડ્યું. બસ આ કરવાની જરૂર છે. જો સાચું હોય તો આ કરાવડાવજો તમે. હું ટેલિકાસ્ટ કરાવો, સતત નીચે પટ્ટી ચલાવો કે આને લગાવ્યું, આને લગાવ્યું. જો લગાવ્યું હોય તો, અને જો નિયત સાચી હોય તો બોડા કરીને બતાવો. રોનકભાઈ, મેં કીધું ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, એમ મેં મારા ત્યાં નખાયું છે અને મને હજુ ખોટું બિલ આવ્યું નથી. જી જી. ખેર ચૌધરી સાહેબ મારી સાથે જોડાયા છે, એમડી છે પીજીવીસીએલના, ડીજીવીસીએલ, એમની સાથે મેં વાત કરી છે. ચૌધરી સાહેબ, શું કારણ રહ્યું આટલા પ્રયાસ બાદ? અને તમામ લોકો જાણીએ છીએ સ્માર્ટ મીટરના અનેક ફાયદા છે, છતાં પણ જ્યારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા જવામાં આવે છે ત્યારે આ પ્રકારના વિવાદો થાય છે. એમજીવીસીએલ હોય કે પીજીવીસીએલ હોય કે કોઈ પણ કંપની. નમસ્કાર રોનકભાઈ, આપણને યાદ હશે કે લગભગ 1 વર્ષ પહેલાં પણ આપણે આ જ મુદ્દા વિશે ચર્ચા થઈ હતી. અને આ 1 વર્ષ વચ્ચે ગુજરાતમાં લગભગ 40 લાખ સ્માર્ટ મીટર લાગી ગયા આજની ડેટમાં. અને આજે જ્યાં એ વિવાદનો એક નાનો વિવાદ ઇસ્યુ થયો હતો, આ એરિયામાં પણ અડાજણ અને રાંદેરના એરિયામાં પણ 1 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા. અને 1 વર્ષમાં આપણે 40 લાખ મીટર લગાવ્યા. કોઈ પણ એક કેસ એવું પ્રૂવ નહીં થઈ શક્યું કે જ્યાં કોઈ ખોટી બિલિંગ થઈ હોય કે સ્માર્ટ મીટરના કારણે કોઈનું ઓવર બિલિંગ થઈ ગયું હોય. અને અમે સ્મૂથલી લગાવીએ છીએ. અને આજે પરિસ્થિતિ એ છે કે અમે દક્ષિણ ગુજરાતના કેટલાક ગામોમાં પણ 100% મીટર લગાવી દીધા. મારી પાસે ભરૂચના અમુક ગામોના નામ છે કે જ્યાં ગામ પૂરા 100% થઈ ગયા અને લોકોને કોઈ તકલીફ નથી, પાવરની ક્વોલિટી પણ બરાબર મળે છે અને એ ટાઈમલી બિલ પણ આમાંથી પે કરી શકે છે. એમને જે ઓફિસમાં જઈને બિલ પે કરવાનું હતું એ પણ હવે રિમોટલી બેઠા કરી શકે છે. પાસ્ટમાં પણ આપણે વાત કરેલી સ્માર્ટ મીટરના જે બેનિફિટ ડિસ્કોમને છે અને કન્ઝ્યુમરને પણ છે. અને અત્યારે લાસ્ટ યર કરતાં એક એડિશનલ બેનિફિટ પણ સરકાર આમાં ધ્યાન રાખીને કરાવ્યું છે. શરૂઆતમાં જ્યારે આવ્યું હતું ત્યારે પ્રીપેડના કારણે લોકોને બહુ ડાઉટ્સ હતા. હવે એ પણ ફરજિયાત નથી. આપણને પ્રીપેડ નહીં કરવું હોય, મંથના એન્ડમાં બિલ મળે છે, જે રીતે પહેલાં બિલ મળતું હતું એ રીતે ટાઈમલી પે કરી શકે છે. અને એ પે કરવા માટે પણ અમે 15 દિવસનો ટાઈમ જે પહેલાં આપતા હતા એ જ અત્યારે પણ આપીએ છીએ. હવે જેને સ્વેચ્છાથી પ્રીપેડમાં જવું હોય અને સંપૂર્ણ મહિનાના એવરીડે પોઝિટિવ બેલેન્સ આપના સ્માર્ટ મીટરમાં રાખે તો એમાં રેગ્યુલેશન પ્રમાણે જે સોલર આર્સ છે 11 થી 3 વચ્ચે 60 પૈસાનો રિબેટ એને મળે છે. અને આ સિવાય એનો એનર્જી ચાર્જ પણ રેગ્યુલેટર ઓછું કર્યું છે અને જે લગભગ મહિનાની એન્ડમાં 2% રિબેટ એડિશનલ પણ મળી જાય છે. તો જે લોકો સ્વેચ્છાએ પ્રીપેડમાં જાય તો એમને સોલર આર્સમાં 60 પૈસા પર યુનિટનો બેનિફિટ અને ઓવરઓલ 2%નો એડિશનલ રિબેટ પણ એ મેળવી શકે છે. અને જેને સ્વેચ્છાએ પ્રીપેડમાં નહીં જવું એ લોકો સ્માર્ટ મીટરમાં જે રીતે પહેલા બિલ આવતું હતું એ રીતે જ મંથના એન્ડમાં બિલ આવશે અને એ બિલ ટાઈમલી પોતાનું 15 દિવસની અંદર પે કરી દે તો એમને કોઈ ડિસ્કનેક્શનનો ઇસ્યુ આવે નહીં. ડિસ્કોમને આના કરતાં ઘણા બધા બેનિફિટ એડિશનલ થાય છે કે જે લોકો જે અમને ફીડર લેવલ ઉપર મોનિટરિંગ થતી હતી, હવે ટ્રાન્સફોર્મર લેવલ ઉપર અમને થેફ્ટનું આઈડેન્ટિફિકેશન થઈ જાય છે. તો જે લોકોને ચોરી કરવાની હોય, જે લોકોને એવું હોય કે બેનિફિટ ઉઠાવી લઈએ, જેનું નુકસાન બાકી બધાને પણ થાય છે, એ નુકસાન અમે એને નહીં કરવા દઈએ. એટલે અમુક લોકોને હજી એના ઉપર વિરોધ છે. બાકી છેલ્લા 1 વર્ષમાં અમે દક્ષિણ ગુજરાતમાં 10 લાખ મીટર લગાવ્યા, સંપૂર્ણ ગુજરાતમાં 40 લાખ મીટર લગાવ્યા અને આ સમયમાં ભારતમાં 5.5 કરોડ કરતાં વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે. અને એક પણ કેસ એવું પ્રૂવ નહીં થયું. એનું કારણ બેસિક છે કે ટેકનોલોજી સેમ છે, ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી સેમ છે. જે સ્ટેટિક મીટરની ટેકનોલોજી પહેલા હતી આ સેમ ટેકનોલોજી છે. ચૌધરી સાહેબ, એ પણ હકીકત છે વિવાદો ઘટ્યા છે, અનેક ઠેકાણે લોકો કન્વિન્સ થયા છે, પરંતુ વિવાદ થાય છે એ હકીકત છે. એમજીવીસીએલનો જ આજે આ જ પ્રકારનો વિવાદ આવ્યો
ત્યાં અધિકારીઓ એમ કહેતા નજરે પડ્યા કે અમે ઈચ્છીએ તો લગાવી શકીએ. લગભગ એમ કહેતા હતા કે ફરજિયાત છે. જ્યારે ગ્રાહક એમ કહેતા હતા કે અમારી મંજૂરી નથી તો તમે ન લગાવી શકો. મારે એટલે જ જાણવું ને સમજવું છે, નિયમમાં કાનૂનમાં પ્રાવધાન છે શું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે કે મરજિયાત? રોનકભાઈ, પ્રાવધાન એ છે કે જે ડિસ્કોમ છે એને કન્ઝ્યુમરના એન્ડ સુધી મીટરિંગ ફેસિલિટી અરેન્જ કરવી હોય છે અને મીટરની ટેકનોલોજી જ્યારે બદલતી હોય ત્યારે અમે મીટરને અપગ્રેડ કરતા રહીએ. પહેલાં જૂના મેકેનિકલ ચકરડીવાળા મીટર આવતા હતા, એને આજથી 15 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં રિપ્લેસ કરીને સ્ટેટિક મીટરમાં લઈને આવ્યા અને એ કરવામાં પણ 2 થી 3 વર્ષનો સમય લાગ્યો અને એ વખતે પણ ઘણા બધા લોકોને એવા જ ડાઉટ થયા હતા, વિવાદો પણ થયા હતા કે આ મીટર આવવાથી ફાસ્ટ થશે અને લોકોનું બિલ વધશે, પણ એવું કોઈ કેસ બન્યું નથી. હવે સ્ટેટિક મીટરની ટેકનોલોજી છેલ્લા 10 વર્ષમાં બહુ સ્ટેબલ થઈ ગઈ છે. બધા કન્ટ્રીમાં સ્ટેટિક મીટર લાગી ગયા છે. આના કરતાં હવે નવી ટેકનોલોજી આવી કે તમે સ્ટેટિક મીટરની બિલિંગ રીડિંગ તો આવી જાય છે, પણ મેન્યુઅલી જઈને રીડિંગ લેવી પડે, કન્ઝ્યુમર પણ ટ્રેક નહીં કરી શકે, બિલ પણ આપણને 1 by 1 લઈને આવવું પડે, પછી એકસાથે એને બિલ આપવું પડે. આ બધાને ઇમ્પ્રૂવ કરવા માટે સ્માર્ટ મીટરની ટેકનોલોજી આવી. એટલે મીટરમાં આપણો રેગ્યુલેશનનું પ્રોવિઝન એ છે કે જ્યારે ટેકનોલોજી ચેન્જ થાય મીટરિંગનું પ્રોવિઝન અમને કરવાનું હોય છે. અમુક કેસોમાં જ્યારે મીટર બળી જાય કે એમાં ફોલ્ટમાં આવે કે મીટર ખરાબ હોય તો પણ આપણે બદલીએ છીએ. એ રીતે મીટર બદલીએ છીએ. મીટર બદલવાનું અમને અધિકાર છે અને રેગ્યુલેશનમાં પણ એમાં આપેલું છે. શું ગ્રાહક માટે સ્માર્ટ મીટરનો વિકલ્પ જે છે તે કમ્પલસરી છે, ફરજિયાત છે કે મરજિયાત? ગ્રાહક ઈચ્છે તો એમ કહી શકે ખરો કે મારે નથી લગાવવું, બધું ઠીકઠાક હોય, બધું પ્રોપર ચાલતું હોય અને ગ્રાહક એમ કહે કે મારે નથી લગાવવું, એ સંજોગોમાં શું થાય? એ બધા ટેસ્ટેડ મીટર્સ છે, અમારી લેબમાં પણ ચેક થાય છે. કોઈ પણ કન્ઝ્યુમરને ડાઉટ હોય તો અમે એને સામે પણ ચેક કરાવીએ. અમે હજારોની સંખ્યામાં ચેક મીટર પણ લગાવ્યા, જૂના મીટરની સિરીઝમાં નવા મીટર લગાવીને લોકોને ચેક કરાવ્યા અને તો જ આજે અમારા 10 લાખથી વધારે કન્ઝ્યુમર છે. અમે કોઈને ફોર્સ નથી કરતા, અમે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. ઘણી જગ્યા લોકો અમારા સમજી ગયા. આશા રાખું વીજળી બોર્ડ અથવા વિભાગ આ મુદ્દે એકદમ સ્પષ્ટ કરી દે કે આ ફરજિયાત છે કે મરજિયાત. હું ફરીથી કહું છું, ટેકનોલોજી ડિજિટલાઇઝેશનનો પૂરો આવકાર આવી જોઈએ ટેકનોલોજી, પણ જ્યારે કોઈને પણ ફોર્સફુલી કહીએ છીએ એટલે સ્પ્રિંગ ઉછળે છે. ગુજરાતના એક દીકરા તરીકે હાથ જોડીને વિનંતી છે, જો મરજિયાત પણ છે તો જેટલા પણ જનપ્રતિનિધિઓ છે એમના ઘરે પહેલું લાગે. જ્યાં લાગ્યું છે એનું લિસ્ટ મીડિયાને મોકલવામાં બીજાની ખબર નથી. હું ટેલિકાસ્ટ કરવા તૈયાર છું. 182 ધારાસભ્યોમાંથી કેટલાના ત્યાં લાગ્યા એનું બોર્ડ મોકલશે તો ગ્રાફિક્સ સાથે મારા શોમાં ચલાવીશ, નીચે સતત સ્ક્રોલ ચલાવીશ. એ સ્પષ્ટતા કરી દે ને સારું છે. જનપ્રતિનિધિઓ વિચારતા એમને પણ તો લાભ મળે ને ડિજિટલાઇઝેશનનો, એ પણ તો સરકારે કરવું જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ. વાદ વિવાદ ન હોવો જોઈએ, સારી ટેકનોલોજીનો આવકાર હોવો જોઈએ, ફોર્સ ન હોવો જોઈએ. ગ્રાહક છીએ, ફરીથી કહું છું, ગ્રાહક છીએ, વીજળી વાપરીએ છીએ, એનું બિલ ભરીએ છીએ. ગ્રાહક સાથેનો સંબંધ ગ્રાહક તરીકેનો હોય, પ્રેમનો હોય, ફોર્સનો ન હોય. સારું હોય તો પણ ન હોય, ખોટું હોય તો પણ ન હોય. પૂમડાવાળી વાત ડૉક્ટરવાળી બોર્ડે યાદ રાખવી જોઈએ. બસ આટલામાં સમજશો તો વિવાદ નહીં થાય.